શિક્ષાપત્રીનો પ્રારંભ એની સ્તુતિ થઈ છે. વામે અસ્ય સ્થિતા રાધા શિષ્યસ્યાસ્તિ બક્ષિષ. એટલા માટે આજે અમદાવાદમાં થતો સમયો એ રાધાકૃષ્ણ દેવના સાનિધ્યથી શરૂ થાય એવો સંકલ્પ કરીને આપણે લાજીમાં વાત કરી. આ ઝાલાવાડનો પ્રાંત દેખાવમાં સૂકો છે પણ અંતરથી લીલો છે, અને જે લાગણી ને હેત અને પ્રેમ હંમેશા દેવ પ્રત્યેની વફાદારી નિષ્ઠા રહી છે એ અદ્ભુત છે. આજે આ પવિત્ર દિવસ અહીંયા કેટલા બધા હરિભક્તો એકત્રિત થયા છે. હમણે જ મન સ્વામીને લજમાં જે વાત કરી કે બધાને હવે સાંજની ઉતાવળ છે કે આ પૂરું થાય ને હવે જમીને ભાગી. એટલે ખાસ તો જેટલું દેવને અર્થે થાય, અને આજે જો આજે શિક્ષાપત્રીનું પ્રતીક મૂકેલું છે, એ શિક્ષાપત્રી મહારાજે આપણા માટે લખેલી છે. એની વાત મેં ગઈકાલે ભુજમાં કીધી હતી. એનું પુનરાવર્તન નથી કરવાનું, પણ વસ્તુ એટલી જ છે કે આ ગ્રંથ આપણા માટે મહારાજે લખેલો છે, આપણા હિત માટે લખેલો છે અને આપણા કલ્યાણ માટે લખેલો છે. દીકરો નાનો હોય, આંગળી ઝાલીને બાપ આંગળી ઝાલવા દે કાં તો હાથ આપે તે પછી અમુક ટાઈમ થાય ને પછી હાથ કાં દીકરો છોડે ને કાં બાપે છોડી દે. એ પડશે તો શીખશે. એમ આ દુનિયાની રીત છે. એક જૂનું કંઈક સાંભળ્યું હતું, બહુ સરસ છે, દંતકથા છે. કંઈક છોકરાને બાપે છોકરાને ઉપર ચડાયો મેળીએ નળિયા હરખા કરવા, નિહાળી નાખીને. આ જે દેશમાં જઈએ એની ભાષા બોલીએ ને, ગઈકાલ કચ્છની ભાષા બોલ્યા હતા, અહીંયા એની ભાષા. એટલે નિહાળી નાખીને ચડાયો ઉપર. એટલે કચ્છી પર નિયાણી ના સમજે. નિયાણી એટલે સીડી નાખીને ચડાયો અને પછી કીધું ભાઈ ચડીને હરખું કર. થોડોક છો ને 14-15 વર્ષનો, જોડે ખેતરે જતા શરૂઆત થઈ એટલે સીડી મૂકીને પછી હરખું કર ને. સીડી લઈ પાડ્યો એને હેઠો. તો કે તમે કે ચડાયો ને તમે પાડ્યો. એ કે એટલું જ શીખવાનું છે આ દુનિયામાં કે હગા બાપ ઉપર વિશ્વાસ ના કરતો. અને અહીંથી છે ને ઝાલાવાડથી એક ભાભા આવ્યા હતા, વડીલ, ઘણા વર્ષો પહેલાં. એટલે પછી હું ત્યાં આગળ ધરો છે ને લોન, અહીંયા બેઠો હતો. પછી મેં વાત કરી, અમે બેઠા તો શાંતિથી. પછી એ હેઠા બેઠા ને હું હેઠા બેઠો જમીનમાં. મેં કીધું શું લેશો, ચા પાણી કંઈક કરવા છે? એ કે ના દૂધ પીશ કે. મેં બરોબર છે. 85 વર્ષના હતા. મેં કંઈક કહો વાત. મને પાછું લાલચ ને લોભ છે. મને વ્યક્તિગત રીતે સ્વાર્થ હોય કે કોકના પાસે કંઈક મળતું હોય ને લઈ લેવું, શીખવા લાયક. કંઈક કહો તો કે કંઈ કહેવા જેવું નથી. મેં કીધું કેમ? આ ખોટી વાત નથી કરતો, બનાવટી વાત નથી કરતો. સામે બેસીને વાત થઈ છે વાડીએ, જ્યાં તમે ફોન લઈને ફરો છો ને સવારે, આપણે ધરો બાજુ તમે આમ ફરો છો ઓલી બાજુ. તો અહીંયા કણે બેઠે બેઠે એ બાપાએ, ડોહાએ, બાબાએ એટલું કીધું. એ કે આ દુનિયા શેના ઉપર ચાલે છે? હું ઘડી વિચાર કરવા માંડ્યો. મેં શેના ઉપર ચાલે? તમે જ કહો. વડીલ તમે છો. આ લગભગ 15 વર્ષ પહેલાંની વાત છે. શેના ઉપર ચાલે?
એ કે એક જ વસ્તુ છે એનો પર ચાલે છે. આમાં મારું શું નહીં તો મારે શું. મેં કીધું આજથી તમે મારા ગુરુ. આ હકીકત છે. આ દુનિયામાં તમે વિચાર કરો, જો મારું શું ને તો મારે શું એને ગણતરી જો માણતા થશો ને તો હકીકતમાં દુનિયા આના ઉપર જ ચાલે છે. આપણું શું? જ્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાયે આપણું, અમારા આશ્રિતનું, અમારા નાના દીકરા દીકરીનું કલ્યાણ મહારાજે પોતે હાથમાં લીધું. વાત કેટલા માટે કરું છું કે મહારાજે કીધું કે આ દેહ કરીને તો માણસ સુખી થશે, પણ કદાચ દેહ પડી જાય ને તોય એનું કલ્યાણ થાય, એની જવાબદારી અમારી છે. જો આ સત્સંગમાં રહેશે તો. આ વાત મૂળ આખી અહીંયા એને અટકે છે. એટલે આજે આ શિક્ષાપત્રી મહારાજે આપી અને આપણી આંગળી, આપણું કાંડું ઝાલ્યું છે કે કોઈ દિવસે ભગવાન આપણેથી દૂર ન થાય અને ભગવાને અન્ન, ધન, વસ્ત્ર ને આબરૂ આ બધે વડે કરીને આપણને સુખી કર્યા હોય તો એનું કારણ ભગવાન છે. અને ભગવાન સિવાય ક્યાંય આપણી મતિ બ્રહ્મ ન થાય એની આપણે ખાસ તકેદારી રાખવાની, એનો ખટકો રાખવાનો. મેં એક વસ્તુ છેલ્લે કહી દઉં, પછી આપણે બધા જઈએ રંગોત્સવમાં. બાલાસિનોર ગયો હતો ને ત્યાં મેં કીધું, બાલાસિનોર હતો, પછી હું બેઠો હતો, પછી વાત નીકળી, પછી સભામાં કીધું જનરલ જ વાત થઈ ગઈ. મેં કીધું આજે ગાદી ઉપર હું બેઠો છું ને એના ઉપર આચાર્ય બદલાયા. આજથી 50 વર્ષ પહેલાં બીજા હતા, એના 100 વર્ષ પહેલાં બીજા હતા. સામે બેઠેલા હતા એ બે પેઢી મેં બદલાયેલી જોઈ છે. બહેનોમાં એ બદલાયા, સંતોમાં એ બદલાયા, બધા એમાં બદલાયા. ભગવાન બદલાયા, ભગવાન બદલાયા, બસ એ પકડવાનું છે. અહીંયા બદલાશે, અહીંયા બદલાશે ને અહીંયા બદલાશે. જો ભગવાન પકડી જશે ને તો આપણા પેઢી દર પેઢી સુરક્ષિત થઈ જશે. આ બહુ જરૂરી છે. આ સમજણ કેળવવી બહુ જરૂરી છે. અને એ ભગવાન ના થઈને આપણે રહીએ જરૂરી છે. તો આજે વિશેષ નથી કહેવું, પણ કોઈ બાંધીને ગયું નથી ને બાંધીને જવાનું છે નહીં. હમણાં જ હું ઉપર કહેતો હતો, મારું મન બધા સંતો બેઠા હતા ને, હવે દેવાન અમે તો કહી ગયા મારું કરીને ધન મેળ્યું. ભલે બધાએ હરિભક્તોને જો યાદ કરી લીધા છે, નાના મોટા કોઈ રહી ગયા હોય, અહીંયા બાપુ પોતે પધાર્યા છે, એમને પણ મળ્યા, આનંદ થયો, ખૂબ આનંદ થયો. આપ અહીંયા અને અમદાવાદે ખાસ પધારજો, આપ પરિવાર સહિત પધારજો. એટલે અમને થાય કે મૂડી પ્રાંત આખો આવી ગયો. આપ પ્રતિનિધિત્વ ધરાવો છો અને ખાસ આપના સાથે 7 પેઢીથી આ નાતો ચાલતો આવ્યો છે. એટલે 7 પેઢીથી વધારે આ બધા જોડે નાતો ચાલતો આવ્યો છે, આપણા બધાનો. એટલે અને એનું બધાનું કારણ હોય ને જશ હોય ને કીર્તિ હોય તો એ આ રાધાકૃષ્ણ દેવની અને માંડવરાયજીની છે. તો આપ સૌ હરિભક્તો ઉપર ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે એ જ નાના દેવના ચરણોમાં પ્રાર્થના.